ચલો અહીંયા આગળ પેલી ખાલી જગ્યા છે જો x+5 બરાબર દેખાય છે ને બધાને દેખાય છે. હા મિસ દેખાય છે બરાબર છે. ઓકે. x+5 બરોબર 12 છે બરાબર તો x ની કિંમત શું થાય આપણે શોધવાની છે. તો આ દાખલા છે ઈ સમીકરણ ટાઈપ ના દાખલા આવ્યા બરોબર આપણે સમીકરણ આ રીતે ઉકેલીએ x+5 બરોબર 12 તો શું કરવાનું તો કે આ +5 છે એ બરાબર ની ડાબી બાજુથી જમણી બાજુ આવે એટલે x બરોબર 12 તો છે જ પણ +5 12 ની પાસે આવે એટલે -5 થઈ જાય તો x નું જે જવાબ આવે છે એ આવે છે 7 બરોબર આન્સર આવે છે 7. તો x ની કિંમત શું થશે અહિયાં આગળ તો કે x ની કિંમત થશે 7 બરોબર. અહિયાંની ઉપર આવી જશે એટલે લખી નઈ શકાય. પછી બીજી ખાલી જગ્યા છે b/3 બરોબર 2 બરાબર તો અહિયાં પણ આપણે જોઈએ તો આ b3 આના છેદમાં છે ને આ બાજુ લાવીએ તો ઈ ક્યાં જાય કે b બરોબર ઈ 3 ભાગાકારમાં હોય યા 2 ની સાથે ગુણાઈ જાય એટલે b બરોબર આપણો આન્સર આવે 2 તેરી 6 બરોબર. પેલાનો જવાબ આવશે x બરોબર 7 તમે લખી લ્યો કેમ કે આમાં પેન લઈશ તો એ ખાલી જગ્યા દેખાતી નથી. તમે લોકો ઈ જવાબ લખી લ્યો પેલી ખાલી જગ્યા છે x+5 બરોબર 12 તો પેલી નો આન્સર આવશે 7. તમે બધા આન્સર અત્યારે મારી સાથે લખતા જ જજો તમારે MCQ હેડિંગ મારો પ્રશ્ન નંબર 1 પેલો નો જવાબ છે 7 બીજાનો જવાબ છે 6 આ રીતે તમે લખી લો. પછી હું જયારે તમને ખાલી જગ્યાના ફોટા મોકલું ને ત્યારે તમારે જવાબ સાથે આખી જે છે ઈ મેથ્સની બુકમાં લખી લેવાની છે બરોબર. પેલામાં આન્સર આવે છે 7 અને બીજામાં આવે છે તમે 6. પીડીએફ મોકલશોમાં આન્સર નહી હશે. ના નહી હશે એટલે તો કઉ છું અત્યારે કે સાથે સાથે લખતા જાવ. પેલી ખાલી જગ્યા ત્યારે આવે તો પેલી નો આન્સર 7 બીજી નો 6 એમ સાથે સાથે નંબર આપીને લખતા જાવ. બીજા બીજામાં 6 પેલામાં 7 બીજામાં 6 બરોબર. હવે ત્રીજી જોઈએ. ત્રીજી છે 3x બરોબર 15 હોય તો x ની કિંમત શું થાય અહિયાં શું થશે તો કે x આપણે x ની કિંમત ગોતવી છે એટલે આપણે 3 ને લઈ જશું અહિયાં 3 ગુણાકારમાં છે તો ઈ ક્યાં આવી જશે 15 ના છેદમાં 15/3 એટલે જવાબ આવશે 5. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 5. ચાલો લખીએ ને પેલી નો જવાબ છે 7 બીજીમાં 6 ત્રીજામાં 5. ચલો એની પછી એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે ભિન્ન કિરણો ખાલી જગ્યા બનાવે છે. બરાબર શું આવશે એક જ ઉદ્ભવ બિંદુ હોય તો બે ભિન્ન કિરણો શું બનાવે છે. આ ખાલી જગ્યા આપણે આવી ગઈ છે યાદ છે કોઈને એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા બે જુદા જુદા કિરણો શું બનાવે છે. આનો જવાબ આવશે ખૂણો. શું આવશે જવાબ ખૂણો.
લખતા જાવ સાથે સાથે, અથવા તો તમે પછી આ વિડીયો જે આખો ગ્રુપમાં મુકાયેલ છે બરોબર, એ વિડીયો સાંભળો તો પણ તમને ખબર પડે ત્યારે કે આ ખાલી જગ્યામાં મીઠા જવાબ બોલ્યા, આમાં આ જવાબ બોલ્યા, એમ પણ તમે કરી શકો. બરોબર. ચલો પાંચમી ખાલી જગ્યા, 90 થી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય. આવડે જ કોઈને એનો જવાબ? 90 થી નાના માપના ખૂણાને શું કેવાય? લઘુકોણ. હા વેરી ગુડ. એના જવાબ આવે લઘુકોણ. પછી 180° નો ખૂણોને શું કહેવાય? આ સવાલ આપણે આપણી FAQ માં પણ પૂછ્યો તો, જે ઘણાને નતો આવડ્યો. સરળ. ઘણાને આવડ્યો. હા વેરી ગુડ. 180 જ માપનો જે ખૂણો હોય તો એને કહેવાય સરળ કોણ. જવાબ સાથે સાથે લખતા જજો. પાંચમામાં આવ્યું લઘુકોણ, છઠ્ઠામાં આવ્યું સરળ કોણ. હવે પછી સાતમી ખાલી જગ્યા. જો બે ખૂણા કોટીકોણ હોય તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. આપણે પાંચમા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. શું થાય કોટીકોણનો સરવાળો? તો બોલો, યાદ છે કોઈને? 90. વેરી ગુડ. કોટીકોણનો સરવાળો થાય 90°. પછી જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમનો સરવાળો કેટલો થાય? તો કે 180°. પછી બે ભિન્ન રેખાઓને એક રેખા છેદે તો કુલ કેટલા ખૂણા બને? કુલ કેટલા ખૂણા બને? તો એમાં જવાબ આવશે 8. આપણે જોયું હતું બે ભિન્ન રેખાઓ એટલે કે બે સમાંતર રેખા હોય એને એક છેદિકામાંથી પસાર થતી હોય તો ટોટલ કેટલા ખૂણા બનતા હતા? તો કે 4 ખૂણા ઉપર બનતા હતા અને 4 ખૂણા નીચે બનતા હતા. આમ ટોટલ 8 ખૂણા બનતા હતા. બરોબર. ચાર અંદરના અને 4 બહારના એમ પણ કહી શકાય. પછી 10મી ખાલી જગ્યા. બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મ કોણની ખાલી જગ્યા જોડ બને. યાદ છે કોઈને? આ સવાલ પણ આપણે આ FA1-2 નો જ છે. કેટલી જોડ બને અંતઃયુગ્મ કોણની? બે. અંતઃયુગ્મ કોણની 2 જોડ બને. પછી બે ભિન્ન રેખા અને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મ કોણ, આ ઇમેજ ખાલી જગ્યા છે. બરોબર. અહીંયા આપણે અંતઃયુગ્મ કોણ છે ને ત્યાં આપણે અનુકોણ કરી નાખીએ. બરોબર. તો લખી નાખશું તો કે અનુકોણની કેટલી જોડ મળે? 4. 4 બરોબર. આ બંનેમાં આ ખાલી જગ્યા આમ જોઈએ ને તો એકની એક જ છે. આ જો હું ન સુધારું નહી તો આ બંને ખાલી જગ્યામાં એક જ છે. અંતઃયુગ્મ કોણ જ છે. બરોબર. એટલે બેનો જવાબ છે ઈ 2 નો 2 જ રે. બરોબર. અનુકોણ હોય ને તો 4 બને. પાછી બીજા પેજમાં હશે એટલે આપણે અહીં નથી સુધારતા. તો આ 11 ખાલી જગ્યા આપણે જોઈ. 11 ના જવાબ તમે લખી લીધા? મિસ, રોલ નંબર તો લખવાના નથી કીધા ને? ના ના, તો પેલા લખાઈ ગયા હશે એટલે અત્યારે નથી.
ચાલો લખાઈ ગયું છે એટલું. તો આપણે બીજા પેજ ઉપર જઈએ બરોબર. ચલો 12મી ખાલી જગ્યા બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણની ખાલી જગ્યા જોડ બને. કેટલી જોડ બને અનુકોણની? તો એનો આન્સર આવશે 4. અહીંયા દેખાશે નહીં, તમે લખી લો 12મી ખાલી જગ્યામાં આન્સર આવશે 4. અનુકોણની 4 જોડ બને એવું લખી અથવા તો 12મી ખાલી જગ્યા નો આન્સર છે 4. બરોબર. પછી 13મી ખાલી જગ્યા અનુકોણની જોડના ખૂણાના માપ ખાલી જગ્યા હોય છે. તો એમાં જવાબ આવશે સરખા. 13મી માં જવાબ આવશે સરખા. પછી 14મી ખાલી જગ્યા છે. ખાલી જગ્યાના માપ સરખા હોય છે. બરોબર. તો આ ખાલી જગ્યામાં આન્સર છે એમાં જો યુગ્મકોણની આ જોડે આવી શકે, અનુકોણની આવી શકે અને અભિકોણની આવી શકે. બરોબર. આપણે વાત કરીએ છીએ આ 14મી ખાલી જગ્યાની. ખાલી જગ્યાના માપ સરખા હોય છે. તો અનુકોણના જોડમાં જે ખૂણા હોય અનુકોણના માપ સરખા હોય, યુગ્મકોણના માપ સરખા હોય અને અભિકોણના પણ સરખા હોય. બરોબર. જયારે તમને MCQ પૂછાણા હોય ત્યારે 3 વિકલ્પ આપેલા હોય. 3 વિકલ્પમાંથી આમાંથી જે વિકલ્પ આવતો હોય તમે એમાં લખી શકો. સમજાય છે હું કહું છું ઈ? અભિકોણ આના જવાબ 3 આવે. 3 જવાબ સાચા જ છે. પણ તમને MCQ પૂછ્યો હોય ત્યારે MCQમાં તમને જે આન્સર આપ્યા હોય એમાંથી જે રાઈટ આન્સર હોય ઈ તમારે લખવાનું. બરોબર. અત્યારે આના જવાબમાં તમે 3 આન્સર લખી નાખો. અનુકોણ, યુગ્મકોણ અને અભિકોણ. અનુકોણ, યુગ્મકોણ અને અભિકોણ. શું જવાબ આવે? અનુકોણ, યુગ્મકોણ અને અભિકોણ. અનુકોણ, યુગ્મકોણ અને અભિકોણ. હવે જે છે એની પછીની ખાલી જગ્યા 15મી. 3 રેખાખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહે છે. હવે આ છઠ્ઠા ચેપ્ટરની ખાલી જગ્યા શરૂ થઈ. બરોબર. છઠ્ઠું ચેપ્ટર હતું એની ખાલી જગ્યા શરૂ થઈ. બરોબર. કયું હતું? યાદ છે કોઈને છઠ્ઠા ચેપ્ટરનું નામ? ત્રિકોણના ગુણધર્મો ચેપ્ટર 6 હતું. બરોબર. એની ખાલી જગ્યા શરૂ થઈ. હવે આપણે અત્યાર સુધી જોઈ ને પેલી 3 હતી ને એ ચોથા ચેપ્ટરની હતી. પછી 5મા ચેપ્ટરની આવી અને હવે છઠ્ઠા ચેપ્ટરની શરૂ થઈ. બરોબર. 3 રેખાખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિને શું કહે છે? તો કે એનો આન્સર આવશે ત્રિકોણ. બરોબર. પછી ત્રિકોણની કુલ ખાલી જગ્યા ખૂણા હોય. આ તો ખબર જ હોય બધાને. શું આવશે જવાબ? બોલો જોઈ. કેટલા ખૂણા હોય ત્રિકોણને કુલ? 3. હા, 3 ખૂણા હોય. ત્રણ ખૂણા હોય. પછી બાજુઓ કેટલી હોય? તો કે 3 બાજુ હોય. બરોબર. 3 ખૂણા હોય, 3 બાજુઓ હોય એટલે એની પછી ત્રિકોણની કુલ ખાલી જગ્યા અંગ હોય. તો કુલ કેટલા અંગો થયા? તો કે 6. બરોબર. 3 બાજુ અને 3 ખૂણા. પછી એક ત્રિકોણની કુલ ખાલી જગ્યા મધ્યગા હોય. ચાલો આ કોઈને યાદ છે કેટલી મધ્યગા હોય? આપણે મધ્યગા વેધ બધું ની નોંધ લખાવી ત્યારે એમાં આવ્યું હતું.
છે યાદ કોઈને ત્રિકોણ ની કેટલી મધ્યગા હોય? એનો આન્સર પણ આવશે 3. બરોબર, ત્રિકોણને કુલ 3 મધ્યગા હોય અને વેધ પણ 3 હોય. બરોબર, આ તમારે બધાને લખવું હોય તો લખતા જાવ, નંબર સાથે લખવું હોય તો એમ લખો, અને ખાલી જગ્યા લખવી હોય તો ખાલી જગ્યા લખો. 15 નો આન્સર છે ત્રિકોણ, 16 3, 17 3, 18 6, 19 અને 20 3 3. અને તમારે બધા લર્ન કરવાની છે. હવે પછી જયારે આપણે આનું કઈ કામ કરીએ તો તમને લોકોને આન્સર આવડવા જોઈએ. બરોબર, લખેલા તમારી પાસે હશે તો તમે જવાબ આપી શકશો, એટલે લખી લેજો બધા જ. ચાલો પછી, ત્રિકોણની કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય છે. કેટલાની આવ્યા ખાલી જગ્યા છે? 21. બરોબર, 21ની ખાલી જગ્યા છે. ત્રિકોણને કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય છે. તો મેં તમને સમજાવ્યું હતું કે ત્રિકોણના 3 ખૂણા હોય અને દરેક ખૂણા આગળ 2 બહિષ્કોણ બને. એક ખૂણા આગળ 2, બીજા ખૂણા આગળ 2 અને ત્રીજા આગળ 2. તો કુલ કેટલા બહિષ્કોણ થયા કહેવાય? બોલો જોય. 3 ખૂણા હોય, દરેક ખૂણે 2 બહિષ્કોણ, એટલે ટોટલ કેટલા બહિષ્કોણ થયા? 6. વેરી ગુડ. તો ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ હોય. પછી એની પછીની ખાલી જગ્યા આવી 22મા નંબરની. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે. આ પણ આપણે ત્રિકોણના જયારે દાખલા ગણતા હતા ને ત્યારે સમજ્યા હતા. સમબાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ? તો કે જેની બધી જ બાજુ સરખી છે. તો કે જે ત્રિકોણમાં બધી બાજુ સરખી હોય ને એ ત્રિકોણના 3 ખૂણા સરખા જ હોય. અને કેટલાના હોય? તો કે 60° હોય. સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ 60° હોય. એટલે 3 ખૂણા હોય, ત્રણેય 60 ના, એટલે ટોટલ થઈ ગયા 180. એવી રીતે. પછી ત્રિકોણના દરેક શિરોબિંદુએ ખાલી જગ્યા બહિષ્કોણ બને. હમણાં જ હું બોલી એનો આન્સર. હમણાં જ મેં કીધું દરેક બિંદુએ કેટલા બહિષ્કોણ બનતા હતા. શું કીધું તું મેં? 2. 3 ખૂણા. હા, દરેક શિરોબિંદુએ 2 બહિષ્કોણ બને. ચલો, આના આન્સર ખાલી જગ્યા જે રીતે તમારે નોટ ડાઉન કરવું હોય એ રીતે કરી લો. પછી આપણે આગળ વધીએ. કરી લીધું છે? લખી લીધું છે? બસ 2. ચાલો, થઈ ગયું. ઓકે ને? હા, મસ્ત. એની પછી 24મી ખાલી જગ્યા છે. ત્રિકોણના 2 બાજુઓના માપનો સરવાળો તેની ત્રીજી બાજુના માપ કરતા ખાલી જગ્યા હોય તો એનો આન્સર આવશે, તમે લખી નાખો અહીં દેખાય, વધારે.
જવાબ આવશે વધારે. આપણે એને આધારિત દાખલા હમણાં જ જોયા હતા કે બે બાજુ હોય એના માપનો સરવાળો કરો તો એ સરવાળો છે બીજી બાજુના માપ કરતા વધારે હોય. બરોબર. પછી બે બાજુઓના માપનો તફાવત એટલે બાદબાકી. કોણની બે બાજુઓના માપની બાદબાકી કરો તો તેનો તફાવત તો ત્રીજી બાજુના માપ કરતા શું હોય તો કે ઓછો હોય. સરવાળો છે એ ત્રીજી બાજુ કરતા વધારે હોય ને બાદબાકી છે એ ત્રીજી બાજુ કરતા ઓછી હોય. બરોબર. 24, 25 અહીંયા 24 માં આવશે વધારે જવાબ, 25 માં ઓછો. 26 ગુણોત્તર શોધવા માટે બંને માપના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ. 8મું ચેપ્ટર ની ખાલી જગ્યા આવી 8.1 સમજાવ્યો ત્યારે મેં કીધું હતું કે કોઈ પણ બે રાશિનું તમારે પેલા ગુણોત્તર કાઢવો હોય ગુણોત્તર માટે બંને એકમો કેવા હોવા જોઈએ? કેવા હોવા જોઈએ બંને એકમો? આપડે એવું સમજ્યા હતા ને કે કાં તો બંને મીટરમાં હોય કાં તો બંને સેન્ટીમીટરમાં હોય. ન હોય તો આપણે ફેરવતા હતા. તો ગુણોત્તર શોધવા માટે બંને એકમો કેવા હોવા જોઈએ તો કે સરખા હોવા જોઈએ. બરોબર. પછી વ્યાજે આ હવે હજી આપણે સમજવામાં હવે આવશે. આ આપણે ટોપિક હજી નથી સમજ્યા. હું તમને ખાલી જગ્યા સમજાવી દઉં છું ખાલી કે વ્યાજે લેવામાં કે મૂકવામાં આવતી રકમને શું કહે છે? તો કે આપણે બેંકમાં આપણા પૈસા વ્યાજે મૂક્યા હોય કે બેંકમાંથી પૈસા લીધા હોય આવું કોઈ પણ વ્યાજે લેવામાં કે મૂકવામાં આવતી જે રકમ છે એને શું કહે છે? તો કે એને કહે છે મુદ્દલ. શું કહેવાય એને? મુદ્દલ. એને કહેવાય મુદ્દલ. બરોબર. પછી મુદતને અંતે એટલે કે આપણે જેટલા સમય માટે બેંકમાંથી પૈસા લીધા હોય એ આપણી મુદત એટલે સમય મર્યાદા સમયગાળો પૂરી થાય ત્યારે મુદ્દલ એટલે કે આપણે જે પૈસા લીધા હતા એ તો દેવા જ પડે. બરોબર. પણ ઉપરાંત વધારાની પણ રકમ ચૂકવવી પડે. તો કે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને શું કહે છે? તો એમાં આવશે વ્યાજ. વ્યાજ. બરોબર. બેંકમાં તમે પૈસા મૂક્યા હોય તમે 1 વર્ષ માટે 5,000 રૂપિયા મૂક્યા હોય પછી તમે પાછા લેવા જાવ તો 5,000 તો મળે જ છે પણ એની ઉપર થોડાક વધારે મળે તો એને કહેવાય વ્યાજ. બરોબર. તો આપણે મૂકેલી રકમ એને મુદ્દલ કહેવાય. એની ઉપર જે વધારાનું આવે એને વ્યાજ કહેવાય. તો એ વ્યાજ અને મુદ્દલ બંનેને ભેગું કરવાના છે. વ્યાજ અને મુદ્દલનો સરવાળો કરો તો એને શું કહેવાય? તો એને કહેવાય વ્યાજ મુદ્દલ. બરોબર. વ્યાજ અને મુદ્દલનો સરવાળો કરો તો એને કહેવાય વ્યાજ મુદ્દલ. ચલો આ 29 સુધીની ખાલી જગ્યાના આન્સર તમે પેલા વ્યવસ્થિત લખી દો. વધારે, ઓછું, સરખા, મુદ્દલ, વ્યાજ અને વ્યાજ મુદ્દલ. આટલા જવાબ તમે લખી લો. 24 24માં વધારે, 25માં ઓછું, 26માં સરખું, 27માં મુદ્દલ, 28માં વ્યાજ અને 29માં વ્યાજ મુદ્દલ. પછી આપણે છેલ્લી જે 4 5 છે એ જોઈએ. બસ મુદ્દલ કે મુદ્દત? મુદ્દલ. તમે બીજી ખાલી જગ્યા વ્યાજ વાળી છે એમાં તો મુદ્દત લખેલું છે. હા પણ ઈ અલગ છે. ઈ મુદ્દત જ છે. બરોબર. આનો જે 27માં નો જવાબ છે ઈ મુદ્દલ જ છે અને 28ની ખાલી જગ્યામાં મુદ્દત જ છે.
બેયનો અર્થ અલગ છે. ઓલી રકમની વાત છે, જે રકમ આપણે લીધેલી કે મૂકેલી છે એને મુદ્દલ કહીએ છીએ. બરોબર. અને મુદત એટલે શું? તો કે જેટલા સમય માટે મૂકી છે એને મુદત કહીએ. બરોબર. એટલે આન્સરમાં મુદ્દલ જ છે અને 28ની ખાલી જગ્યામાં મુદત છે. શરૂઆતમાં મુદતના અંતે પછી જો મુદ્દલ છે પાછું. મુદતના અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે. ખ્યાલ આવ્યો? હા મિસ. ચાલો હવે આગળ વધીએ. થઈ ગયું આટલું? થઈ ગયા. ચાલો હવે આપણે આવી ખાલી જગ્યા 20ની ખાલી મિસ જગ્યા તમારો છે. અવાજ કપાઈ ઝીરો કપાઈને પોઈન્ટ આવે છે 65 બહુ. 30ની ખાલી જગ્યા 0.65 એટલે કેટલા ટકા? બરોબર. 0.65 એટલે કેટલા ટકા? ખાલી જગ્યા ટકા. એમ તો આપણે હમણાં જ હજી ટકામાં ફેરવવાનું જોયું એમાં આવ્યું હતું કે 0.65 ના મારે ટકા કાઢવા હોય તો કઈ રીતે કાઢવા પડે? તો કે પેલા 65 છે એને મારે ટકા કાઢવા હોય એટલે 100 હારે ગુણવું પડે. બરોબર. તો 0.65 ગુણ્યા હું 100 કરું. બરોબર. તો હવે આ 65 ને મારે દશાંશ અપૂર્ણાંકમાંથી પેલા સાદા અપૂર્ણાંકમાં લખવું પડે. એટલે કે 65 નો પોઈન્ટ કાઢી નાખીએ તો ઈ 65/100 થાય. અને આ 100 શું કામ? તો કે ટકામાં ફેરવવા માટે આપણે 100 સાથે ગુણ્યા. એટલે હવે આ 100 અને 100 ઉડી જાય. એટલે વધ્યા ખાલી 65 જ તે. એટલે આન્સર આવે 65%. દશાંશમાં 0.65 પણ 0.65 એટલે ટકા કેટલા? તો કે 65%. 65. બરોબર. આ લખી લ્યો ખાલી જગ્યા ને ગણતરી બંને. ચાલો ઝડપથી પછી આગળ વધીએ. પછી આપણે જોઈએ 31ની ખાલી જગ્યાનું. પેલા 30મીનું લખી લો. 30મી ખાલી જગ્યાનું લખી લો. બરોબર. લખી લીધું? 30મી હા ખાલી મિસ જગ્યાનું લખ્યું. હવે છે 31મી. 5/4 એટલે ખાલી જગ્યા ટકા. તો આપણને ખબર જ છે કે ટકામાં ફેરવાય એટલે શું? તો કે 100 સાથે ગુણો. તો 5/4 ને તમે 100 સાથે ગુણી નાખો. બરોબર. તો અહીંયા આગળ આમે તમે છેદ ઉડાડી શકો. 100 અને 4 ના છેદ ઉડી જાય. 25 × 100 અને 25 ગુણ્યા 5 એટલે જવાબ આવ્યા 125. બરોબર. ચાલો આ પણ નાની એવી જ છે ખાલી જગ્યા એટલે ગણતરી સાથે લખી નાખો. 5/4 એટલે ખાલી જગ્યા ટકા. તો 5/4 ગુણ્યા 100. તમે 5 ગુણ્યા 100 અને 500 કરી 500/4 કરો તો પણ 125 જ જવાબ આવશે. અને આવી રીતે કરશો તો પણ. પછી 32મી ખાલી જગ્યા છે તો એમાં છે 3/5. તો એને પણ ટકામાં ફેરવવા આ રીતે 100 સાથે ગુણવા પડે. તો અહિયાં 5 અને 100 નો છેદ ઉડી જાય. 20 × 5 = 100. અને 20 ગુણ્યા 3 કરવું એટલે 20 તેરી આવ્યા 60%. 31 અને 32 બેની છે ગણતરી અહિયાં લખી લેજો. આ ઉપરની 31ની છે, નીચે 32ની છે. ચાલો હવે આગળ કરશું. હા મિસ આગળ.
33 ની આવ્યા 2520%. જો હવે આ ઉપરની ખાલી જગ્યા જે આપણે જોઈ છેલ્લી 3 અને આમાં ને આમાં તમને ફેર દેખાય છે. આમાં શું ફેર છે કે આ જે ખાલી જગ્યા હતી એમાં આપણને શું કરવાનું હતું, આપણે ટકામાં ફેરવવાના હતા. બરોબર, જે આન્સર આવે એની આગળ ટકાની નિશાની હતી, ટકામાં આપણે ફેરવતા હતા. જેમ કે અહીંયા આપણે લખ્યું હતું 60%, અહીંયા 125. અહીંયા આપણને ટકા નહોતા આપ્યા, જ્યારે અહીંયા આપણને ટકામાં માહિતી આપી દીધી છે. આપણને એમ કીધું છે કે 2520% એટલે ખાલી જગ્યા, એટલે કે ટકામાંથી આપણે મૂલ્યમાં જવાનું છે. બરોબર, તો જયારે ટકા કાઢવા હોય ત્યારે 100 હારે ગુણવું પડે. શું કરવું પડે? જો ધ્યાનથી સાંભળજો, ટકા કાઢવાના છે તો 100 સાથે ગુણવાનું છે. હવે આપણે ટકામાંથી મૂલ્યમાં જવાનું છે, તો આ રીતે કરવાનું. 2520% એટલે 2500 ગુણ્યા 20 અને છેદમાં 100 મૂકવાના. બરોબર, ઓલું 100 હારે ગુણતા હતા, હવે આ બે ના ગુણાકારને 100 સાથે ભાંગી નાખવાનું. બરોબર, હવે આનો તમે છેદ ઉડાડો તો આ બે મીંડા ને આ બે મીંડા ઉડી જાય. તો શું વધે? તો કે 25 ગુણ્યા 20. 25 ગુણ્યા 20 એટલે 25 દુ 50 ને બીજું મીંડું, એટલે આનો આન્સર આવે 500. હવે 500 ની આગળ આપણે ટકાની નિશાની નહીં કરીએ, કેમ કે ટકામાં તો એને આપણને આપ્યું હતું, આપણે મૂલ્યમાં ફેરવ્યું છે. બરોબર, એટલે ખાલી 500 જ લખીશું. બરોબર, હવે એવી રીતે મને 1200 ના 8% કે તો શું કરવું પડે? તો કે 1200 ગુણ્યા 8 છેદમાં 100. બરોબર, તો આ બે મીંડા ઉડી જાય ને 12 અઠ્ઠા, જવાબ આવે 12 અઠ્ઠા 96. બરોબર, ચાલો લખી લ્યો. આ 33મી ને 34મી ખાલી જગ્યા ને 35મી નો આન્સર તમારે લોકોએ મને આપવાનો છે. આજ રીત છે 250 ના 10%. મેં હમ આન્સર તો 35 ખાલી જગ્યા. હા બોલો. બસ 25 જવાબ આવે. બરોબર. શું કર્યું? કેવી રીતે જવાબ મેળવ્યો તમે? બસ 250 ગુણ્યા 10 છેદમાં 100, 0 0 0 ઉડી ગયા, 25 ગુણ્યા 1 વધ્યું. બરોબર, જો ભાઈ આમાં કઈ રીતે એને કર્યું? તો કે 250 ગુણ્યા 10 અને એના છેદમાં લખવાના બરોબર, આ રીતે કર્યું કે 250 ગુણ્યા 10 છેદમાં 100. તો આ મીંડું આની હારે ઉડશે, આ મીંડું આની હારે ઉડશે. 25 ગુણ્યા 1 એટલે 25 એકા 25 જવાબ આવે. તો ચાલો, હવે તમે આ બધી 35 ખાલી જગ્યા થઈ, બધાના જવાબ લખાઈ ગયા છે ને તમારે? આ છેલ્લાના બાકી હોય લખીને બધા. લખી લીધું બધું? બસ ખાલી જગ્યા પૂરી. હા. બસ બરોબર. ટકાવાળા આપો ને. શું કે છે?
મિસ ટકા કાઢવાનું કે પછી ભાગાકાર કાઢવાનું. હા. હવે તમારે એક વસ્તુ તમે આ ભૂલી ગયા હશો પેલા હું તમને યાદ કરાવું. સમીકરણ નું તમે ઘણા બધા ભૂલી ગયા હશો સમીકરણના દાખલા કે જો આવી રીતે હોય કે x વત્તા 3